મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન તો કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે. સમજાણું કાંઈ? હા, એટલે મોક્ષનું કારણ કહો કે કેવું ને મોક્ષ છે ને ભાવ મોક્ષ. હા, ભાવ મોક્ષ છે એનું કારણ છે મતિ શુદ્ધ. એટલે એનો અર્થ થયો કે મતિ શુદ્ધ જ્ઞાન છે એ કાર્યનું જે કારણ છે એને બોલાવે છે કે આવો નજીક આવો. હા, અમે તો એક બે ભવે કેવળ જ્ઞાન પામવાના છીએ એમ કે. હા, સમજાણું કાંઈ? એ તો શક્તિ રૂપે, આ તો પર્યાય રૂપેની વાત ચાલે છે. એ તો શક્તિ રૂપે કેવું જ્ઞાન છે. એ તો મોક્ષ, હવે પર્યાયમાં મોક્ષની વાત આ તો ચાલે છે. સમજાણું કાંઈ? પર્યાયમાં મોક્ષ, કેવળ જ્ઞાન શક્તિ રૂપે તો કેવળ જ્ઞાન હું આખું કેમ એટલે કેવળની પર્યાયો અનંતી જ્ઞાન ગુણમાં પડી છે. પણ એ તો શક્તિ રૂપે છે, સામર્થ્ય રૂપે છે, બળના શક્તિના સામર્થ્ય રૂપે સ્વરૂપ છે. પણ પર્યાયમાં એની પ્રગટતા થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. હા, સમજાણું કાંઈ?